હવે આપણા ફૂલ 6-7 એક અઠવાડિયાની અંદર પેલો વાર આપણે ઉતારી લેવું. પંપમાં પડ્યો છે ટેબલ ઉપર, કંઈક આવું બિયારણ છે. અનુભવી કહીજો સારું છે કે નથી. પોર તો આવા ટાણે ગોટો બગડી ગયો તો આવી કંઈક છે. તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ મિત્રો. શું કે ડાયરો મોજમાં જશે ને મોજમાં ન હોય તો આપણો બ્લોગ જોવો એટલે મોજમાં આવી જાઓ ભાઈ. સવારના વાગ્યા હે 8 અને આપણે વ્યવા હે ટુકડી વાળીએ, કેમ કે આજ પાણીનો વારો છે. 2 દિવસથી લાઇટનો મેળ નહોતો આવતો એટલે નહોતું વરાતું પાણી, પણ હવે આવી જો લાઇટ છે અને ચાલુ કરી દીધી છે. હવે પાણી આવતું છે જ, ધોરિયામાં જ ન થાય. ઓલી બાજુ જે છે તમને બતાવવાની. એક આ ટાટરે મોટરનો હાંધો એક ઘડિયા નીકળી જાય, એનું જાજુ ધ્યાન રાખવું પડે છે. અને મિત્રો એક વાત કરું તમને, આપણા નવા ગોટામાં ફૂલની શરૂઆત થઈ ગઈ છે. એમાં ક્યાંક ફૂલ દેખાવા માંડ્યા છે અને પાણી આવી ગયું. જો કે તો આ નાકું વારેલું જ છે એટલે તો એમાં સીધું વ્યૂ જાહે. પેલા આપણે ગોટો જોતા આવીએ, એમાં ફૂલ દેખાય ક્યાંક તમને બતાવું બધાને. અત્યારનું વાતાવરણ ભાઈ જબરદસ્ત છે. આમ શાંતિમય વાતાવરણ છે, પણ આમ થોડું વાદળછાયું લાગે છે. જો આવું બધું છે. અને કાલે આપણે 2 ગોટામાં પારા બાંધી દીધા હતા અને વશમાં દાતા હવે લીટાઈ કરી વાર્યા હતા, કેમ કે આમાં વશમાં વાવી છે. વાલો તમને ફૂલ બતાવું. પાણી ભરાઈ ગયા સવારના ઝાકરના. આમ જો અહીંયા બધી એટલે આમાં ઘણા એમ જોવો એટલે લાગત શાહમાં ઘણા ફૂલ દેખાય છે. એટલે લગભગ હવે આપણા ફૂલ 6-7 એક અઠવાડિયાની અંદર પેલો વાર આપણે ઉતારી લેવું. હવે વા નાકું વર્તાવી ઓલું હરખું કરતા આવી, નકર પછી તૂટી જાય ને તો નાકું વાળવું અઘરું પડશે. તો આપણે આવી ગયા અત્યારે ઘરની વાડીએ. બપોર પછીના 5 વાગી ગયા છે ને બપોર સુધી પાણી વારતા હતા, પછી પાછા હોઈ ગયા હતા ને અત્યારે હવે બપોર ઓલી વાડીએ દવા છાંટવાની એટલે દવા અહીંયા પડી હતી. પેલા દવા ટીપણે પડી હતી અને ઓલી વાડીએ દવા છાંટવાની હતી ને ભૂલી ગયા હતા ઉતાવળમાં. પંપ તો લઈ ગયા હતા મારા પપ્પા. હવે દવા લેવા બેસેલ ધક્કો થયો છે. હવે દવા લઈને પછી પાછું ઓલી વાડીએ છાંટવાની. હાલો ત્યાં જાય પછી બીજું બનાવી. તો આપણે ઢોકળી વાડીએ વ્યવા છે અને દવા છાંટવાની હતી. પંપમાં પડ્યો છે ટેબલ ઉપર, પણ હવે અત્યારે પેલા વાલોર સોંપવાની છે. કંઈક આવું બિયારણ છે. અનુભવી કહીજો સારું છે કે નથી. હીરું આવી જાય તો કાઢવી અઘરી પડશે. એટલે પેલા વાલોર સોંપવાની. 2 જણા હે, વાલોર સોંપાઈ જાય પછી દવા છાંટવાની ગોટામાં, કેમ કે આમાં ક્યાંક હીરું દેખાય. વળી હીરું આવી જાય તો પછી પાછી કાઢવી અઘરી પડશે. વાલોર સોંપાઈ ગઈ છે ને હવે દવા ચાલુ કરી છે. ફૂલ મીંડા છે આવવા, નકર પછી હીરું આવી જાય તો કાઢવી અઘરી પડશે. એટલે મોર ઓલો દવા છાંટે છે. એક જ પોપ છે, 2 પોપ હોત તો કાંઈક છટાઈ જાય, પણ આમાં હવે લગભગ 3 જ પોપ સાહે, જાજુ નહીં થાય. અત્યારનું વાતાવરણ જોવો મિત્રો, આમ લાગે અંધારા જેવું પણ આમ મજા આવે. આમ શાંતિમય વાતાવરણ થઈ ગયું અત્યારનું. પોર તો આવા ટાણે ગોટો બગડી ગયો તો આવું બધું રાખ થઈ ગયું. તો આવા નવા ખેતર આમ સુકાઈ ગયા હતા ઉભા ચડવા. કેમાં શેઠે દવા મારેલી છે ને કેમાં સુકાઈ ગયા, એવી રીતે હાવ સુકાઈ ગયા હતા. ઓણ તો આમ સારો છે ગોટો, પણ ઓણ વરસાદ નથી એટલે વાહેલા વાવેતર નહીં થાય એટલે આવું બધું છે ભાઈ. હવે દવા છટાવા આવી છે, બહુ જાજી બાકી નથી. આપણે બેઠા હવે 1 પંપ જ છે, 2 પંપ હોત તો આપણે સાટો થાય તો કાંઈ છટાઈ જાય. તો ભાઈ 4 રહી ગયા હતા, એના હાટુથી ડોલમાં દવા ભેરવી છે ને આવી કંઈક છે. કંઈક હીરુની દવા છે, કંઈક 25 ml નાખવાની હતી આ, અને આ કંઈક 10 ml નાખવાની હતી. એટલે 4 હાટું રહી ગયું હતું. 4 હાટું હવે ત્યાં ઠેઠ ઉપલા સેઠે ડોલ લઈ જવી જોઈએ. તો દવા છટાઈ ગઈ છે અને 7 વાગી ગયા છે. એટલે હવે થોડુંક ખડ વાટવાનું, 2 દાંતેડા લઈને મંડાય એટલે કાંઈક વઢાઈ જાય તો કામ પતે. તો આપણે આજનો બ્લોગ અહીં સુધી રાખી. હવે કાલ ફરીથી આપણે નવા અંદાજમાં મળીશું. જય દ્વારકાધીશ.